Kem cha bada, welcome to my vlog and welcome to a new travel series. We are back in Najaf and Karbala for New Year's. So last night was New Year's Eve and it was amazing. તમારા સગલા વાસ્તે દુઆ કીધી છે. Karbala New Year's and Najaf New Year's is so different. You think it's in the same country, but ઘણું different છે crowd wise and even how the crowd behaves and everything. So it's 7 in the morning. I don't know what temperature it is. I haven't seen it right now. It's not that cold, especially for me. It's not. I don't feel that cold, but yeah, I'm going to Faiz for breakfast and then inshallah time મળે તો હમણાં જો ટાઈમ હશે તો પેલા હરમ જઈને ઝિયારત કરી લેશું and પછી breakfast વાસ્તે and then we'll see what to do next. This is our last day here in Najaf. We just came for 2 days in Najaf, 2 days in Karbala. So tomorrow early morning after breakfast we are leaving for Karbala, and then on 4th January early morning we'll be traveling back to Kuwait by our own car. So this time the special thing is we are traveling by our own private car. So I'll tell you about it all the details in the last vlog of this series, because I'll have to check what the requirements are, the fees, how much we spent. Of course it's expensive than traveling with Faiz, but I'll let you know how the whole overall experience will be. And we are here in Faiz Badri Husseini. Let's go inside. Joya Susha Mahal. Zaini Bungalow. Thank you. તમે કાના છો? બધા સુરત? જરૂર. સગલા ખિદમત ગુજાર ખાસ સુરત સિનાવા છે ખિદમત કરવા. 1 મહિનો કરો ખિદમત? 1 મહિનો. 15 दिन करो. हाँ, शुक्रान अपनी खिदमत में. दुआ में याद दुआ कर जो हमें भी नसीब था. शुक्रान. अपना नाम से यूसुफ. थैंक यू. पाया ने तंदूरी नाम. તમે બી સુરત ના છો? સુરત ના, સોરી, કુક્ષી ઈકા ઇન્દોર ઉજ્જૈન. ઓકે, બધા મિક્સ માં આવે. ઓકે ઓકે, એટલે તમે સામે થી ના આવે ખિદમત કે તમે જાવ સામે કેવા કે? ઓકે ઓકે, શુક્રાન. મારું નામ યુસુફ છે. અમે પેલા સગલા સુરત થી છે. ઘણું ફાઇન છે એકદમ જ.
ઘણું અમારું રહેવાનું બી ઘણું અચ્છું છે અને સગલા જાહેરીનું બી ઘણા અચ્છા છે. સગલા દુઆ આપીને જાય છે. ઘણી એમ મોટિવેશન મળે છે. જૂન ખિદમત કરવાની જૂન રૂકવાની પણ આમ ઈચ્છા છે. બસ હવે આમ તમે પકાવવામાં બી હેલ્પ જમાડવાનું નહીં, ખાલી અમારું જમાડવાનું, સર્વિંગ કરવાનું, જમાડવાનું, પકાવવાનું બધું અંદર બધું છે. આમ લવાજમી ને કેટલાનું થાય? આમ કોઈને આવવું હોય તો કોને કરી શકે? આમ તો ફૈઝે હુસૈનની તરફથી જ સગલા આપણે બોલાવવામાં આવે છે. આમ કોઈનું પર્સનલી નહીં હોતું. તો જાજા જે સુરતના સગલા છે, અમારા જે બીજા કંપનીઝ વાળા છે, બીજા સંસ્થાઓ છે, શબાબ છે, સેફી છે, એ લોકોના જે મોટા સાહેબો છે, એ લોકોને કોર્ડિનેટ કરવાનું, પછી એ લોકો થોડા મોકલે. જैसे જરૂરત જેટલી હોય એ લોકો એટલું કહી આપણે અહીંયાથી જવાનું, પછી એ લોકો વાંચે આપણે મોકલે. કેના સાથે આવો તમે? અમારું ખુદ બી કંપનીનું નામ છે, એક ગ્રુપ છે, કંપની છે સુરતના અંદર. લાસ્ટ 45 યર્સથી એ કંપની ખિદમત કરી રહી છે. તમે એના થ્રુ આવેલા છો. મેં 20 કોઈને પણ ખિદમત કરવી હોય સાને કોન્ટેક્ટ કરી શકે જે મેમ્બર્સ હોય એ લોકો પછી અગર કોઈને ખિદમતનો શોખ હોય અને અગર આમ થાય કે ભાઈ આ કંપનીની તરફથી ખિદમતમાં જવાનું છે તો કોન્ટેક્ટ કરી શકે છે. અગર બધા થઈ ગયા હશે તો નહીં લેવામાં આવે. અગર થઈ ગયા હશે બધા, અગર ખાલી હશે તો લઈ લેવામાં આવશે. અગર આમાં ઘણા બધા એવા છે કે એ કંપનીના નથી, ખિદમતનો શોખ છે એ લોકોને, તો સગલા આવેલા છે. અમે લોકોને અમારું એકચ્યુઅલી 30 ડેઝનું ટૂર હોય છે. 15 ડેઝ કરબલા નજફ બંને નામનો નજફ છે. હવે ઇન્શાલ્લાહ હવે 2-3 દિવસ પછી કરબલા જઈશું. કરબલામાં नहीं, हमने नहीं फेज जो बद्री फेज ना अंदर नहीं, ये तो सब लोग एयर फेज में शुरू हमने आपको पड़े रकम अदा करवी પડતી है. બાકી રેવા કરવાનું બધું મોડા તરફથી. સગલાની એકદમ જ ફાઇન ખિદમત કરે છે. આમ ઓન ધ ટોઝ હોય છે એવરી ટાઈમ એવરી જમનમાં. આ બધા સગલા ખિદમત ગુજારો બીજા હૈદરાબાદના છે, ખુશીના છે, ઇન્દોરના છે, સગલા મિક્સમાં છે. 15 દિવસ નજફમાં ને 15 દિવસ કરબલામાં ખિદમત કરવા આવે છે, ખાસ મુમિનીન વાસ્તે. શુક્રન આપની ખિદમત. દુઆ કરજો અમે બધાને બી નસીબ થાય. બેરાઓનું હોય છે ખિદમતનું કે નથી? હમણાં મરદ જ હોય છે. લકી યુ. દુઆમાં યાદ, તમે બી દુઆમાં યાદ કરજો. ઝિયારત કરવા જાઓ, ખિદમત કરો. અમે તો કુવૈત से नावा છે તો 4 દિવસ છે. 2 દિવસ અહીંયા, 2 દિવસ કરબલા. હા, દુઆમાં યાદ. ઈસ્ટ આફ્રિકન ફૂડી બે યુટ્યુબમાં પણ ને ઇન્સ્ટાગ્રામમાં પણ. ખુદા તમારી બધાની ઉમ્મીદ પૂરી કરે. દુઆમાં એવરીડે ચોકલેટ મિલ્ક, પાણી ને પ્લેન દૂધ તો હોય જ છે. એન્ડ સવારે નાસ્તામાં હની એન્ડ કલોંજીન પણ હોય છે. ધીસ ઇઝ ધ હોલ સેટઅપ. અહીંયા એક ટેબલ રાખેલો હોય છે. કેમ છો? તમારું નામ શું છે? તાહા. તાહા. તમે સુરતના? સુરત. તમે બી સુરતના? ઓકે, તો ઓલાકાત છે ઇન્ડોર એન્ડ ખુશી. તો આ ટેબલમાં કોર્નફ્લેક્સ હોય છે, 2 ટાઈપના ચોકોપોપ્સ, કોર્નફ્લેક્સ, પછી સ્પેશિયલ જામ. આ કેનું જામ છે? સ્ટ્રોબેરી. ક્રીમ છે, કેડીડી ક્રીમ. And this is what I was talking about. Kuwaitનું famous cream, KDT cream. આ સ્ટ્રોબેરી જેમ ને આ ડેટ સિરપ. અહીંયાનું ફેમસ ખજૂરનું સિરપ, ચીઝ એન્ડ બટર, ખજૂર, ઓલિવ્સ ને નુટેલા. તો આ બે જે ટેબલ છે એમાં આમાં ને ઓલી સાઈડમાં સેમ વસ્તુ હોય એન્ડ ધેન આમાં મેઇન બ્રેકફાસ્ટ હોય, જે કરી હોય કે રોટી હોય એમ હોય. શુક્રાન. દુઆમાં યાદ. બીજું કઈ કેવું છે? તમે ઘણી ફાઇન ખિદમત કરો છો, સગલા ઘણા ખુશ થતા હોય છે. બસ અલહમદુલિલ્લાહ. દુઆ સગલા બસ દુઆ જ છે. આમીન આમીન. બસ સગલા દુઆ में आज के रात जाहिर ની દુઆ જ છે કે અમે એકલા
મોલાની નસીબદાર છો કે 30 દિવસ તમે હા, અલહમદુલિલ્લાહ. અલહમદુલિલ્લાહ. હા આ પહેલો દિવસ તમે જાઓ ઓલા ખાલી 4 દિવસનું રાખું છે પ્રોગ્રામ સો 4 દિવસ ઇઝ લાઈક તમે શાંતિ સિંહ સુકૂન સિંહ ઝિયારત કહી શકો તો પહેલો દિન તમે હરમમાં જ પીતાઓ પહેલો સલામ થશે મજલિસ થશે સો ધ ડ્યુરેશન ઇઝ અબાઉટ 1 hour 15 minutes પછી બીસરો દિનમાં તમે અતરાફ વાસ્તે લઈ જશે અતરાફમાં મોઝે હનાના મૌલાના કુમેલ બિન ઝિયાદ મસ્જિદ આઝમ બિલ કુફા અને મસ્જિદ આઝમ બિલ કુફામાં જ મૌલાના મુસ્લિમ બિન અકીલ અને મૌલાના હાની બિન ઉર્વાની ઝિયારત છે આ ટોટલ ડ્યુરેશન 5 hours હોય છે તીસરો દિનમાં બીજાની પાછું અતરાફ થશે અતરાફમાં મૌલાના રશીદ હજરી અલૈહિસ્સલામ મૌલાના મૈસમુદ તમ્માર મૌલાના અલી અમીર મોમિનીનનો મકાન એ બધું સગલું કુફાની મસ્જિદમાં જ છે મૌલાના હુદ નબી અને મૌલાના સાલે નબી એ અહીંયા જ છે હરમના પાછળની સાઈડમાં એક જગા છે જ્યાં તમે જઈ શકો છો ઝિયારત કરવા ને મસ્જિદ આઝમ બિલ કુફા એ આઈ થિંક મોસ્ટ ઓફ ધ ટાઈમ ઝોહરની નમાઝ હોય છે નહીં તો મગરિબની નમાઝ હોય છે ડિપેન્ડ્સ કેવું સિચ્યુએશન છે લાકન કેવું પ્રોગ્રામ બને છે પણ કુફામાં 2 ફેરી તમે જાશો એન્ડ પાછું મુસ્લિમ બિન અકીલ અને મૌલાના હાની બિન ઉર્વા ને લાસ્ટ દિવસ વડાની ઝિયારત મૌલાના અલીના હરમમાં ને વડાનો સલામ અને ઝિયારત થશે તો આ જે પ્રોગ્રામ છે તમે 4 દિવસ ઇફ તમે સુકૂન સિંહ ઝિયારત કરવી હોય તો મિનિમમ 4 દિવસ તો લઈને આવો જ અમે 2 દિવસ લઈને આવ્યા છે તો અમે શાયદ અતરાફ ના પણ જઈ શકે તો સુકૂન સિંહ ઝિયારત કરવી હોય 4 દિવસ તો લઈને આવજો જ તમારા સ્કેડ્યુલમાં આઈ થિંક મોસ્ટલી જેટલા પણ કન્ટ્રીઝમાંથી આવે છે તો મિનિમમ 7 days તો હોય જ છે 5 days 7 days હોય છે 3 days ઇન નજફ 4 days ઇન કરબલા કે વાઇસ વર્સા ને બીજા ટૂર હોય છે 10 દિવસના હોય છે 9 દિવસના હોય છે તો ડિપેન્ડિંગ ઓન યોર બજેટ કુવૈત સિંહ તો ઘણા ટૂર આવે છે વીકેન્ડ ટૂર્સ વીકેન્ડમાં સગલા આવે છે 2 દિવસ 3 દિવસ વાસ્તે આવે છે 4 દિવસ વાસ્તે આવે છે હોલિડેઝના ઉપર હોય છે કુવૈતમાં સ્પેશિયલી પણ બીજી સગલા તો એકચ્યુઅલ કુન સફરની ઝિયારતની કરબલાની ટૂર હોય છે બેન ભરી દેશો થેન્ક યુ આ ચાય 4 ડબ્બા મીઠી ચાય એન્ડ ફીકી ચાય પણ હોય છે તો ઓલ ધ ડાયાબિટીઝ ઓર પીપલ હુ ડોન્ટ ડ્રિંક ટી વિથ શુગર તમે ટેન્શન લેવાની જરૂરત નથી 2 નજફમાં અને કરબલામાં 2 બાજુ હોય છે સવારના 8:30 વાગે આવો ક્રાઉડ હોય છે ઇટ્સ નોટ ધેટ ક્રાઉડેડ તો તમે આવીને ઝિયારત કરી શકો છો આરામથી ઓફકોર્સ યુ હેવ ટુ પુશ યોર સેલ્ફ ઇન and سكون سنجارة تايشرنا التأكيد على الحجاب التأكيد على الحجاب ايوه الرواية الثانية ممنوع اي شخص يقول taxi going to Kufa. صباحكم الله بالخير. الحمد لله تمام صباح الخير. They charged 5,000 Iraqi dinar from Fez to كوفا كوفا والله لا تكلم. he dropped us in this street. અને કેટલા ખબર 25 કે ના 5000 તો કે 25 કે કે છે હા પેલાના સાથે થઈ જવાનું છે ત્યાં મને મમ્મીના સાથે 25
ગ્રુપ લીડર ને તમે વાત કરો એમ કીધું ગ્રુપ લીડર સાથે વાત કરવાનું તો આપણે કરવી તો પડશે કે ભાઈ અમારું ગ્રુપ ચાલતું રહ્યું છે ને અમે અકેલા રહી ગયા તો ફોન કરું તો કીધું કે તો કુફા વાસ્તે બે ગેટ છે, એક મૌલાના મૈસમુદ્દીન માર આગળ ને એક મૌલાના મુસ્લિમ બિન અકીલ આગળ. So we have dropped down here at Maulana Muslim bin Akil gate. Right now it's winter season, it's strawberry season here in Iraq. So only 4,000 Iraqi dinar ma strawberries male kilo. That's like 1 dinar. That's like 350 shillings or 400 shillings. 400 shillings ma khodi kilo male strawberry. કે કઈ નથી કરવાની આમ બાજુ વાળી તો આમ બાજુ વાળું કઈ છે કે ખુલ્લું રાખવું છે તો ના જવાનું છે આ મૌલાના મુસ્લિમ બિન અકીલ ની કરવાની છે અને આ બાજુમાં કોઈ બીજી છે. મૌલાના મુસ્લિમ બિન અકીલ ની ઝિયારત. मौलाना हानी बिन उर्वा ने ज़ियारत. આખો પિક્ટોગ્રામ છે કુફાની મસ્જિદનો. અહીંયા મૌલાના મુસ્લિમ બિન અકીલ અલૈહિ સલામનો, અહીંયા મૌલાના હાની બિન ઉર્વા સગલા બાબના નામ. અહીંયા છે બાબા સુબાન કે કા છે. મૌલાના અલીનું મહેરાબ, મકામે મહેરાબ. આ સાઈડમાં અમે નમાઝ ને પડતા હોય છે, સબક ને બધું અહીંયા થતું હોય છે. આ કિબલો. આ કિબલો બુરહાનુદ્દીન મૌલાએ બનાવ્યો છે. એમાં આપની લીખી હુઈ બિસ્મિલ્લાહિર रहमानिर रहीम છે, તો એટલે અમે ચૂમે છે. ઓલાકા કેમ ચૂમે છે એ મને નથી ખબર, તમને ખબર હોય તો કહેજો. આ કિબલો જસ્ટ આ સાઈડમાં અમારું સબક થતું હોય છે, મુમિનીનનું ને નમાઝ પઢાતી હોય છે એ આ સાઈડમાં. એના જસ્ટ બાજુમાં આ કિબલો છે. ગ્રેપ્સની ડિઝાઇન. ગ્રેપ્સની ડિઝાઇન. મૌલાના અલીની ઝરી પર પણ ગ્રેપ્સની ડિઝાઇન છે. ફેઝમાં પણ આ મૌલાના અલી નો મહેરાબ. જો તું મારા ઉપર હોય ને ઓ લેડીઝની એન્ટ્રી છે.
મથયું આ શોર કૂફા મથયું આ શોર મહેરાબ મહૈદર ને મારા મહેરાબ મહૈદર ને મારા 19મી શહેર મુઆઝમની 19મી શહેર મુઆઝમની वो तैग चली बिन मुलजिमनी حق الناس لازم تزور يلا આમાંથી આથી બહાર કેટલા નીચેનો ખમ છે આ છે તો બાપા એમાં જવાબ જ નથી એનો 250 ફિલ્સ નું બુદ્ધિના બાલ માય ફેવરિટ અમે જાય છે મૌલાના મેસમુદ્દમના ની ઝિયારત કરવા સામે આ કુફાની મસ્જિદ ના જસ્ટ સ્ટ્રેટ સામે ત્યાં અંદર જઈને બધી કોસ્ટર્સ હોય છે જે ફેઝ લઈ જાય છે જે કોસ્ટર્સમાં આવે છે અમે તો પ્રાઇવેટ ટેક્સીમાં આવા તો અમે શાયદ અહીંયાથી ટેક્સી લઈ લેશું બટ કોસ્ટર્સ ત્યાં ઊભી હોય છે સગલી બસ ને બધું ધ ફ્રન્ટ સાઈડ બેડાઓની સાઈડ મૌલાના મેસમુદ્દમા મૌલાના મેસમુદ્દમાની ઝિયારત મૌલાના અલી અલૈહિસ્સલામના અસહાબમાં સિંથા આપના દરવાજામાં કમરની ડિઝાઇન રાખેલી છે We got a taxi back to Faiz now from Maulana Mesamuddamma. We just have to negotiate. આમ તો ભાવ 4000 છે પણ 5000માં વન વે લઈ આવે છે from Faiz to Kufa and you do the કુફાની બધું ઝિયારત મજલિસ નમાઝ ને બધું થઈ જાય પછી મૌલાના અલીનું ઘર જોવાનું છે પછી મૌલાના મેસમુદ્દમાની ઝિયારત છે અહીંયા જે ગ્રીન છે એ મૌલાના મેસમુદ્દમાનું છે તો એ ત્યાં લાસ્ટ ઝિયારત કરીને પછી ત્યાં ગેટ આગળથી નીકળી ને you can take a taxi. While getting down પહેલા તમે કુફા જવું હોય ટેક્સીવાળાને કહેવાનું મુસ્લિમ બિન અકીલ ગેટ તો લાગા તમે પછવાડે એના રસ્તામાં આમ મોકલાવશે ડ્રોપ કરશે પછી તમે લેવાની ટેક્સી અહીંયા એ તો અહીંયા બોર્ડ પણ તો લખેલો છે કે વુડ એન્ડ સાલે તો એ મોટું તો એ કુબો ઈ જ છે ને
here is women's entrance. Uh, the second one opposite side near pillar number 29, and I've come for Wadani Ziyarat. પાછી ઝિયારત કરશું સવારે પ્રથમના વડાની ઝિયારત, અને સવારે ટાઈમ મળે તો પાછી ઝિયારત કરશું. Najaf market early in the morning. Shukran. There is bread making, fresh bread. અહીંયા કાંઈ સૂપ જેવું છે, દહીં, sweet shop, dahin shop, pickle shop. I'm going for namaz. Here a man is making omelette. And namaz is at Faiz Badri. Okay, we can go like this. These are all gold shops on this side which are closed. In this gully there is a man who sits for fresh barbecue, early morning, kidney no, liver, kebab no, and here there are shops that sell blankets by meter. So here different designs, like you can see laid out there, blankets by meter. We have almost reached Badri Faiz. Okay, bye. Out. والمستشهدين بين يديه اللهم إن حال بيني وبينه الموت Souq Kabir.
हर किले जाए हर कुमारा يلا ارجع شوي ارجع So one entrance of women's is Dukul Inisa, Shara Tusi, Shara Jawahiri Agar, and it's near pillar number 29. So you can see the pillars here, 21 until 29 is the women's entrance. So if you are coming from Fez, you come from this side, Manat Shara Imam Sadiq. I think this is the street name of this place. ને અહીંયા આખું સાઈડમાં માર્કેટ છે, as you know. So I'm going for breakfast. I hope my voice is coming because I didn't bring my mic today. I just wanted to go for ziyarat very fast. ને mic લાવે તો અમાનતમાં રાખવું પડે, અંદર ziyaratમાં allowed નથી. So welcome to my vlog. I know I'm doing the introduction later on, but welcome to my vlog and welcome to day 3 or day 2, 2nd January in Najaf. I'm going for breakfast and then we'll be leaving for Karbala. So inshallah I'll show you the way हमें parking का करी छे and everything, and this vlog I'll end once we reach Karbala and then I'll start a new vlog. Okay, bye. આવજો. તમે માર્કેટ તો જોઈ લીધી છે બીજા બધા વ્લોગ્સમાં, પણ let me just give you a sneak peek until I reach Faiz Burhani. They sell elchi here, so if you would like to buy elchi, you can get at a good price compared to like East Africa, I think India as well. નાનું પેકેટ I think 2000નું કે વેચતા હોય છે, અડધો કિલો 4000નો કે એમ હોય છે, મને બરાબર ધ્યાન નથી. This street is not fully open yet. હજી ઘરની દુકાન બંધ છે. અમારી સ્ટ્રીટ વટામની સ્ટ્રીટ ખુલી ગઈ છે ઘણી. આજનું લાસ્ટ બ્રેકફાસ્ટ, અંડા કઢી ને પાવ. કેમ છો? મોર્નિંગ.
This is the parking. This particular parking is called Garage Rateka. So there are several parkings in Najaf in this lane. You can park wherever you find a good spot for your car. If you are coming by your own car, they charge 5,000 Iraqi dinar per day and they will take your car keys as well. I'll link the location in the description below properly so you can find it out. And it's really near to Faizabad tree. So if you go around the corner and you walk straight after two streets, અહીંયા સીન આમ સ્ટ્રેટ જાશો આ રસ્તો ક્રોસ કરીને સિક્યુરિટી ચેક ઇન કરીને સ્ટ્રેટ જાશો તો બડરી ફેઝ આવે છે. ઇટ્સ ધ સેમ લેન, સ્ટ્રેટ જ છે. ઓકે, ને અહીંયા છે પાર્કિંગ. અહીંયા કોઈ હોટલ દેખાશે તો મેં તમે કહીશ કે કઈ હોટલના બાજુમાં છે.